ભાવનગરમાં તમને ગરબીનો અનુભવ છે? હું જ્યારે યુનિવર્સિટીમાં હતો ત્યારે મારા મમ્મી પણ કોલેજમાં પ્રોફેસર હતા. હું જ્યારે નાનો હતો ત્યારથી એમની કોલેજોમાં પણ જે થતું અને એમાં જે ગીતો હોય એમાં જે ગાવાવાળા હોય તો એની વચ્ચે જ હું મોટો થયો છું. એટલે મારું પહેલેથી એ બેકગ્રાઉન્ડ અને મારા મમ્મી મોસ્ટલી એમાં જજ રહેતા હતા. એ ગીતો એના શબ્દો એ ક્યાંક ને ક્યાંક મારામાં વણાયેલા હતા. તમારો સૌથી ફેવરેટ ગરબો તમારામાંનો કયો? આઈ થિંક રાઇટર તરીકે મને જે એ ગરબો નથી એકચ્યુઅલી ઇટ્સ અ ભજન. રેડ રાસનો એક્સ્ટ્રા રાઉન્ડ રમતા પહેલા સાંભળીએ દેવકી સાથે. દોઢ દાયકાથી આપણે રેડ રાસ માટે મહેનત કરી રહ્યા છીએ અને આ વખતે એક બીજો રેડ રાસ સ્પેશિયલ તમારા માટે લઈને આવ્યા છીએ. 93.5 Red FM has been contributing to the music of Garba for past 15 years. આ વખતના રેડ રાસ સ્પેશિયલમાં આપણે એવા લોકો સાથે વાતો કરવાના છીએ ડ્યુરિંગ ધીસ પોડકાસ્ટ, ધીસ વિડીયોકાસ્ટ કે જેની અંદર એવા લોકો હોય જેમણે નવરાત્રીની અંદર પોતાનું એવું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે કે એ ને એમના ગરબા બંને એની સાથે સાથે અમર થઈ ગયા છે. આપણી સાથે છે નિરેન ભટ્ટ. નિરેનભાઈ, થેન્ક યુ સો મચ ફોર અગ્રીંગ ટુ ડુ ધીસ. થેન્ક યુ સો મચ એન્ડ ઇટ્સ અ પ્લેઝર બિકોઝ હું બહુ મારું બાળપણ, મારી ઉંમરના દરેક મારા જે અવસ્થા હતી એમાં હું બહુ ક્લોઝલી જોડાયેલો છું નવરાત્રિની સાથે. મેં ઘણા બધા ગરબા લખ્યા છે, એક આખી ફિલ્મ લખી છે નવરાત્રિ પર અને મારા જીવનમાં તો બહુ ઇન્ટ્રિકેટલી વણાયેલી છે એની ઘટનાઓ, એની સાથેની કોમેડી અથવા તો એ બધા ગરબાઓ, એના શબ્દો, વર્ષો સુધી મેં એ ગરબાઓ વાંચ્યા છે, એને સમજવાની કોશિશ કરી છે કે આમાં એ શું કહેવા માગે છે. કે ઘણા ફોક છે, તમને ખબર નથી કોણે લખ્યું છે, પણ એની પાછળ કંઈક એવો મિનિંગ હોય જે તમને ખબર ન પડે. અને વર્ષેના વર્ષે તમે જુઓ કે આખા ગુજરાતમાં, મુંબઈમાં, અક્રોસ ધ કન્ટ્રી, અક્રોસ ધ વર્લ્ડ લોકો એ ગરબા ઉપર નાચે છે અને પોપ્યુલારિટી વધતી જાય છે. એટલે ખૂબ મજા આવે છે જ્યારે આપણા ગરબાઓ પર આવું થતું આપણે જોઈએ અને લોકો એને ઓલમોસ્ટ એક લોકગીત તરીકે સ્વીકારી લીધું છે. ગોરી રાધા અને કાળા કાનનું વાત કરું તો. એટલે મારા જીવનનો તો એક અભિન્ન અંગ છે નવરાત્રિ. તમે ભાવનગરના છો? હું ભાવનગરનો છું. તો ભાવનગરમાં તમને ગરબીનો અનુભવ છે? જી, મને અમારે ભાવનગરમાં દરેક વસ્તુ જે ફોક છે એના માટે ભાવનગર ફોક ડાન્સ માટે બહુ પોપ્યુલર છે. એટલે હું જ્યારે યુનિવર્સિટીમાં હતો ત્યારે મારા મમ્મી પણ કોલેજમાં પ્રોફેસર હતા. હું જ્યારે નાનો હતો ત્યારથી એમની કોલેજોમાં પણ જે થતું ત્યારે જોવા જતો, યુથ ફેસ્ટિવલ જોવા જતો. અને ભાવનગરનો હંમેશા સ્ટેટ લેવલે, વેસ્ટ ઝોન લેવલે અને નેશનલ લેવલે ફર્સ્ટ યા સેકન્ડ નંબર હોય ફોક ડાન્સમાં. એટલે આપણો રાસ આવે, કાઠિયાવાડી રાસ, એટલે સામે આખા દેશનું કોઈ પણ ફોક ડાન્સ, ઇવન સાર્કમાં ભાવનગર યુનિવર્સિટીનો નંબર હોય. એટલો અદ્ભુત રાસ, મિશ્ર રાસ હોય અને એમાં જે ગીતો હોય, એમાં જે ગાવાવાળા હોય તો એની વચ્ચે જ હું મોટો થયો છું. એટલે મારું પહેલેથી એ બેકગ્રાઉન્ડ અને મારા મમ્મી મોસ્ટલી એમાં જજ રહેતા હતા. એટલે એવા 20 રાસ હોય જે ભાવનગર યુનિવર્સિટીના હોય, એમાંથી જે સિલેક્ટ થાય એ પછી બહાર જાય. એટલે એ 20 તમે જુઓ અને એના એ ગીતો, એના શબ્દો એ ક્યાંક ને ક્યાંક મારામાં વણાયેલા હતા, મોટો થતો હતો. નાનપણમાં ધારો કે ઇફ યુ ગો બેક ઇન ધ મેમરીઝ, તો તમને, જેમ કે હું નાની હતી ત્યારે અમારી સ્કૂલ જે છે એ મોન્ટેસરી સ્કૂલ હતી. તો અમને દરેક અનુભવ જે છે એ શિક્ષણનો ભાગ હતો. એટલે એક આખો ફેસ્ટિવલ મને યાદ છે કે અમારા એ વખતના ટીચર પ્રીતિ મેમે કર્યો હતો કે જે મેળાનો ફેસ્ટિવલ અમે ઉજવેલો, જેથી તમને ખબર પડે કે મેળામાં શું શું થાય. તો મેળાના ગીતો હોય એની અંદર, મેળાના ડાન્સ હોય એની અંદર, મેળાના ચિત્રો હોય, મેળામાં વેચવાવાળા ફેરિયાઓ, ચણાચોર ગરમવાળો ને ફુગ્ગાવાળો ને પીપરવાળો ને આ બધા જે છે કઈ કઈ પ્રકારના હોય, ગુજરાતમાં કેટલી પ્રકારના મેળા થાય છે, આ બધું એક સાથે શીખવવામાં આવે. તો મારી જૂની મેમરી જે છે એ હૈયે રાખિયાણ, મારે ચિત્રાવું છે નામ એ છે, અથવા તો હું તો ગઈ હતી મેળે તો ઓફકોર્સ છે જ. તમારા મનમાં કયા પહેલા ગરબા તમે સાંભળ્યા હોય જે તમને આમ મનમાં વસી ગયા હોય? અમુક પ્રાચીન અને અમુક અર્વાચીન ગરબાઓ જે ખૂબ એ ડ્યુરિંગમાં ગવાતા હતા. અને પ્રાચીનવાળા તો મને બહુ યાદ નથી હજી, પણ અર્વાચીન ઘણા બધા ગરબાઓ હતા. ઘણા બધા ગીતો એવા હતા જે અવિનાશભાઈના છે અને એ ગરબાઓમાં ગવાય છે. મેં જ્યારે ફિલ્મ લખેલી નવરાત્રિ પર ત્યારે મેં એકચ્યુઅલી 9 દિવસના 9 ગીતો એમાં રાખેલા. અને દરેક મૂડ પ્રમાણે, કે પહેલે દિવસે છોકરો છોકરીને જોવે છે,
બીજે દિવસે પ્રેમમાં પડે છે, ત્રીજે દિવસે પ્રેમ પાંગરે છે, ચોથે દિવસે પછી કંઈક થાય છે, પછી એક ઝઘડો થાય છે, પછી વિરહ થાય છે, અને એ દરેક દિવસ માટે દરેક આપણું એક ફોક સોંગ રાખેલું. એટલે ઘણા બધા એવા પહેલાં છે કે આ તો ઓબ્વિયસલી હું તો ગઈ હતી મેળે છે, ચરર ચરર મારું ચગડોળ જ્યારે ચલતી આવે ત્યારે છે, કે તારા વિના શામ મને એકલડું લાગે, ઘણા બધા એવા અને જે ભક્તિવાળા જે પહેલાં છે. એટલે એના પરથી જ મેં આ બધું ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ગોરી રાધાને કાળો કાન છે, અથવા તો અંબારે અંબાએ ઓ જગદંબા લખ્યું છે, કે પછી મીરાને માધવનો રાસ છે. તો એ બધા ક્યાંક ને ક્યાંક એ અનુભવો પરથી જ મેં લખેલા છે, અને એ શબ્દો ક્યાંક ને ક્યાંક મારામાં રહેલા છે. અને અમારે ત્યાં શું હતું કે 2 ટાઈપના પહેલાં હતા, કે એક તો રાસ હતા અને એક પ્રાચીન ગરબાઓ જે બહેનો પોતે જ ગાય. રાસમાં શું હતું કે રાસમાં જે ખેલૈયાઓ હોય એ સ્ટેજ પર પરફોર્મ કરે અને સિંગર સાઈડમાંથી ગાય, રાવણ હથ્થો વાગે અને શરણાઈ હોય અને ઢોલ હોય. પણ જે પ્રાચીન ગરબા હોય એમાં એ બહેનો પોતે જ ગાય. એ લોકો ડાન્સ કરતાં ગરબા કરતાં 3 ત્રાળીનો ગરબો હોય અને એ કરતાં પોતે ગાય સ્ટેજ પર, બરોબર. તો એ બંને ટાઈપના પણ મેં જોયેલા છે while I was growing up. એટલે એ બધાની બહુ ઇન્ફ્લુઅન્સ છે મારા પર. એક રાઇટર તરીકે જ્યારે તમે ફિલ્મના ગીતો લખો, જેમ કે મેં તમારો એક ઇન્ટરવ્યૂ જોયો હતો જેમાં તમે BR વિશે વાત કરતા હતા, કે BR લખતી વખતે તમે બહુ ખાસ યાદ રાખેલું કે આખી ફિલ્મમાં કોઈ છે નહીં બોલવાનું, તારું નામ જોઈએ એ હોવું જોઈએ, કારણ કે એ એવી રીતે લોકો એકબીજા જોડે જનરલી વાત કરતા હોય છે. લખેલું આપણે નથી બોલતા, આપણી બોલી અલગ છે. પણ આપણે ગુજરાતમાં 12 ગાઉએ બોલી બદલાય એ પણ છે. અને એક રાઇટર માટે બહુ અગત્યનું છે કે એની પાસે આ બધી બોલીઓનું જ્ઞાન હોય, સ્પેશિયલી જ્યારે એ ફોક લખે ત્યારે, કારણ કે એમાં તમારી પાસે અનેક બાજુથી શબ્દ ભંડોળનું ઇન્ફ્લુઅન્સ આવે, કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ આવે. આપણી પાસે ઉત્તર ગુજરાતના પણ ગરબા છે અને સૌરાષ્ટ્રના પણ ગરબા છે, અને એવી રીતે તમે જ્યારે ગરબા લખો ત્યારે તમારું ભાષા ભંડોળ જે છે, એ ફોકનું જગત જે છે, એ તમારી પાસે ક્યાંથી આવ્યું છે? વોટ આર યોર અર્લી મેમરીઝ ઓફ ધેટ? હા, એટલે એક તો મેં જે તમને આ કીધું કે અમારે સતત મને એનું એક્સપોઝર હતું મારા મમ્મીના કારણે, અને એ કોમ્પિટિશન્સમાં તમે 20 ગરબાઓ એક પછી એક સાંભળો, બરોબર. ત્યારે હું રાઇટર તરીકે નહોતો સાંભળતો, પણ તમે જ્યારે ટાઈમ એન્ડ અગેન વર્ષોના વર્ષો સાંભળો. પછી અમારે ઘરે પણ ગવાતા કે નવરાત્રિમાં રોજ સાંજે મારા મમ્મી, મારા કાકી બધા ગરબા ગાય. અને ક્યાંક ને ક્યાંક અમારા જીવનમાં એવા પણ લોકો હતા જે લોકો પોતે લખતા, કે જેમ એક રાહી ઓધારિયા કરીને બહુ પ્રસિદ્ધ કવિ ભાવનગરના છે, એમણે ઘણા બધા ગરબા લખ્યા છે. તો એમના ગરબાઓ રિસાઇટેશન ને એ મુશાયરામાં રિસાઇટેશન ગઝલની સાથે કોઈકનું થાય, અથવા તો એ ક્યાંક કમ્પોઝ થાય તો એ સાંભળેલા હોય, ને એને તમે મળેલા હો તો એ તમને પ્રોસેસ કે આ રીતના ગરબા લખી શકાય, કે આવી રીતે. ગીત અને ગરબાના મીટર બહુ મીટર જુદા છે. એટલે એ પ્રમાણે તમને નેચરલી જ આવવા માંડે. ને પછી તમે જ્યારે મોટા થઈને લખવાની કોશિશ કરો, પછી થોડું રિસર્ચ એ કરો કે ભાઈ આ તો આપણને કાઠિયાવાડ સાઈડનું ખબર છે, ઉત્તર ગુજરાતમાં કયા પ્રકારના ગરબા છે, કે આ પ્રદેશોમાં કયા પ્રકારના છે. પછી ધીમે ધીમે એનું તમને એક્સપોઝર વધે, અને મેં તો એ પહેલાંમાં પણ લખેલું છે, એટલે પછી એ શબ્દો પણ તમે એને અંદર ક્યાંક ને ક્યાંક એને સમાવવાની કોશિશ કરો, કે એ ઝોનમાં લખવાની કોશિશ કરો. એટલે એના પરથી આઈ થિંક અક્રોસ ગુજરાતને અલગ અલગ દરેક પ્રદેશમાં પોતાના ગરબા છે, એનું ગરબાનું અલગ કલ્ચર છે, બરોબર. એક કાઠિયાવાડનું જે ટિપિકલ કલ્ચર છે એ મેં જોયેલું છે, અને એનું ફોક છે એ ખાલી નવરાત્રિ પૂરતું સીમિત નથી. ડાયરાઓ જે આખું વર્ષ ચાલતા હોય એમાં પણ એ ફોક ક્યાંક ને ક્યાંક ભક્તિ સંગીતના રૂપમાં ડાયરાઓમાં ગવાતું હોય છે. અને મને યાદ છે કે હું ભાવનગરમાં મોટો થયો તો હંમેશા રાતના તમે ધાબે ચડીને જાઓ ને ત્યારે તમને ક્યાંક ને ક્યાંકથી તો ડાયરાનો અવાજ આવતો જ હોય. એટલે યુ આર કોન્સ્ટન્ટલી લિસનિંગ ટુ દેટ થિંગ, અને એ પછી ક્યાંક ને ક્યાંક તમારા સબકોન્શિયસમાં ઉતરી જાય. એટલે આ રીતના જ, અને એમાં એ દરેક પ્રકારની વસ્તુ હોય. હાલાજી તારા હાથ વખાણું, પટી તારા પેગડા વખાણું. મોટો થયો પછી મને ખબર પડી કે હાલાજી અને પટી એની ઘોડીનું નામ છે, અને એના પેગડાનું આખી વાત છે, બરોબર. કે પછી હેલો મારો સાંભળો, એના ઘણા બધા બધાના પોતપોતાના એમાં વર્ઝનો હોય છે. એક તો જે ઓરિજિનલ રામદેવ પીરવાળું હોય છે, એમાં પછી વચ્ચે કંઈક રમૂજી પણ એક વર્ઝન આવી જાય. ક્યાંક ઓરિજિનલ ગવાતું હોય, વાણીઓને વાણિયણ જાત્રાએ જાય, નો માલ દેખી ચોર એની વાહે વાહે જાય. પણ
એ બધું તમને ક્યાંક ને ક્યાંક ચારેક ઓરથી સંભળાયા જ કરે. એ પ્રદેશો આપણા એવા છે જેમાંથી સ્પેશિયલી હું જ્યાંથી આવું છું, પણ પછી મોટા થઈને બીજા બધા પણ સમાવવાની મેં કોશિશ કરી. અમે લોકો રેડ રાસ વખતે બહુ વિચારતા હતા કે આ નદી કિનારે નાળિયેરી છે, નાળિયેરી તો નદી કિનારે હોય ને દરિયા કિનારે હોય, તો આવો ગરબો કેમ લખ્યો હશે? પણ એ જ તે પેલો પરચો છે ને કે અને તોય કેટલા વર્ષો સુધી ટકી જાય છે. હા. પછી તમને એમ થાય કે યોયો હની સિંહ પણ અત્યારે પોતાના ઇન્ટરવ્યુ ની અંદર કહે છે કે બ્લુ હે પાની પાની દિલ હે સાની સાની, આ તો કઈ ગીત છે, ખબર નહીં મેં કેમ લખ્યું છે, ખબર નહીં શેને કારણે ચાલી ગયું છે, બાકી આ મારી સૌથી વધુ સ્ટુપિડ પોએટ્રી છે. તો તમે જ્યારે યોર ફર્સ્ટ સોંગ વોઝ અ ફગલી સોંગ. હા, ટેલ અસ લિટલ બીટ અબાઉટ ધેટ સોંગ. એકચ્યુઅલી નો એના શબ્દો આપણે લોકો સાથે શેર કરીએ. હા, એ મને એકચ્યુઅલી યાદ નથી, પણ એ વખતે હું 2007થી મેં ઘણા બધા ગીતો લખ્યા હતા, પણ બધા બહાર નહોતા આવ્યા. એ ક્યાંક ને ક્યાંક કોઈક એકચ્યુઅલી ફગલીવાળું પણ પહેલું નહોતું. પહેલું મારું સોંગ હતું યહી મેરા દેશ હે કરીને એક સોંગ છે. હા, એક બહુ લેસર નોન ફિલ્મ છે. એકચ્યુઅલી એ રિલીઝ જ નથી થઈ, પણ ક્યાંક ને ક્યાંક એનો કંઈક સર્ટિફિકેશન માટે કે એમ રિલીઝ કરાવેલી. ગોલુઓર પપ્પુ નામની ફિલ્મ છે. એમાં વીરદાસ અને કુનાલ રોય કપૂર છે. પણ એમાં સોંગ છે, હા, યહી મેરા દેશ હે કરીને સોંગ છે. અને એ દેશ ગમે તેવો છે પણ આપણો દેશ છે, એ પ્રકારનું ગીત છે. This one was quite interesting for me. Baby, मेरे पास पैसा नहीं है, गाड़ी नहीं है, गद्दा यही है, क्योंकि I am good in bed. Good in bed. Okay, so એ good in bed મારો એક કોલેબરેટર હતો પ્રશાંત વાધિયાર કરીને. અમે લોકો ઘણા બધા સોંગ્સ બનાવ્યા, એમાં સૌથી તોફાની સોંગ હતું. એટલે એ ફગલીના બધા જ ગીતોની એક બહુ સરસ ફ્લેવર છે. હા, ઇવન ઇન્ક્લુડિંગ યોયો એ જે લખ્યું છે ફગલી ફગલી ક્યા હે, ઇટ્સ વેરી સાર્કાસ્ટિક એન્ડ વેરી લાઈક દેશની કરંટ પરિસ્થિતિને ચમાટ લગાડે એવું જબરજસ્ત ગીત છે. અને ફિલ્મ પણ એવી પ્રકારની હતી. હવે એ જ વ્યક્તિ જે છે એ ગોરી રાધા અને કાળો કાન લખી શકશે એવી સમજણ અભિષેક જૈનમાં તમારા વિશે કેવી રીતે આવી? વોટ ડુ યુ થિંક? નહીં, એટલે વોટ ઇઝ ધ જર્ની બિટવીન ધ ટુ? સી ધ ક્રક્સ ઓફ ઇટ ઇઝ મેડનેસ. ઓકે, મેડનેસ તો પહેલેથી જ અમે જે કંઈ કર્યું છે એમાં રહી છે, બરોબર. એટલે યુ વાઇબ વિથ દેટ મેડનેસ, એવું છે. એટલે જે સામેવાળા માણસને ખબર પડે ને કે આ કશું આવું તોફાની કરશે, બરોબર. એવા મેં ઘણા બધા તોફાની ગીતો પણ મારા ઘણા બધા છે. હા, એટલે એ તમે મારી ફિલ્મોમાં જોઈ જ શકો છો ને કે જે તોફાન છે, બરોબર. એટલે દેર ઇઝ સર્ટન અમાઉન્ટ ઓફ મેડનેસ ઓલવેઝ ઇન્વોલ્વડ ઇન ઇટ. એટલે અભિષેક પણ એ જ ટાઈપનો માણસ છે ને સચિન જીગરે એ ટાઈપના માણસો છે. એટલે વી સોર્ટ ઓફ વાઇબ વિથ દેટ. એટલે તમે પીછા રાજા ને એ બધા ગીતો જો તો એ પણ એ જ ટાઈપના ગીતો છે. પીછા રાજા ધૂણો ધૂણો આવું એક પેઇન્ટરનું ગીત હોય, બરોબર, જે ઓલમોસ્ટ ડાકલા લેવલે એન્ડ હી ઇઝ ટોકિંગ અબાઉટ હિઝ પીછી ઇઝ બ્રશ, કે એ તમે ધૂણો અને કંઈક એવું ક્રિએટ કરો કે જે અજબ ગજબ. એટલે એ આ બધી વસ્તુઓ છે ને એ મેડનેસ જ છે. એ તમને વાઇબ પરથી ખબર પડે કે ના આવું કશું કરી શકશે. અને પછી તો વન્સ ઇટ ગોટ ઓન ટ્રેક, જ્યારે રોંગ સાઈડ રાજુ કરતા હતા ત્યારે તો એવી કશો પ્રશ્ન નહોતો કે કરી શકશે કે નહીં, કારણ કે અને એમાં લેખક પણ હું હતો. કરેક્ટ 2 યાર કરેલી હતી. એના પછી ફિલ્મ પણ મેં લખેલી. અને એના પછી અમે ઘણું બધું વિચારતા હતા કે શું કરશું. પછી મિખિલે બીડું ઝડપ્યું કે આવી ફિલ્મ બનાવીએ, એણે કારણે એક ડ્રાફ્ટ લખેલો. એના પરથી પછી હું જોડાયો. એટલે એમાં તો હું એટલો ઇન્વોલ્વ હતો કારણ કે મેં એ પણ ફિલ્મમાં હું લેખનમાં ઇન્વોલ્વ હતો. એટલે પછી મેં એ ગીતો લખ્યા હતા. અને ગોરી રાધાને કાળો કાન સ્પેસિફિકલી આજે જેટલા લોકો એના પર ડાન્સ કરે છે એમાં એ લોકોને એ અનુભવાતું નથી કે એક્ઝેક્ટલી એ સિચ્યુએશન ઉપર જ લખેલું ગીત છે. ઇટ ઇઝ ટેલર્ડ સ્પેસિફિકલી. દે ડોન્ટ ઇવન હા કે એ છોકરી ફ્રાન્સની છે, આ અહીંનો છે, બંનેનો કોઈ મેળ નથી. પેલી પૈસાવાળી છે, આ ગરીબ છે. તોય ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન, બરોબર. રાધાનું રૂપ છે, કાનીડાની પ્રીત છે. એ તો યાર બહુ બ્યુટીફુલ છે ને, પણ આની પ્રીત છે, બરોબર. આંખો ફાડીને જુએ ગામ. એટલે એ જ છે. અને પશ્ચિમના રાધા રાણી, પૂરબનો કાનુડો, એ દરેક શબ્દો એવી જ રીતે ડિઝાઇન કરેલા છે જે ફિલ્મની સિચ્યુએશન માટે જ લખાયેલું ગીત છે. બટ આઈ મીન દેટ્સ ધ પાવર ઓફ પોએટ્રી, દેટ ઇટ કેન ટ્રાન્સેન્ડ. ઓકે, ઇટ કેન ટ્રાન્સેન્ડ ધ ફિલ્મ, ઇટ કેન ટ્રાન્સેન્ડ ધ
the reference time, also. reference, Correct. everything. Correct. હવે nobody will realize that why these words are there. તમે કઈ યુનિક જગ્યાએ ગોરી રાધા અને કાળો કાનના ગરબા જોયા છે એમ કે તમને એમ થઈ ગયા અહીંયા સુધી મારો ગરબો પહોંચી ગયો? નહીં, એટલે મને લોકો આખી દુનિયામાંથી મોકલે છે. Videos, વિડીયોઝ. એટલે આફ્રિકામાં મેં થતા જોયા છે, ન્યૂઝીલેન્ડમાં થતા જોયા છે, ઓફકોર્સ UK US તો છે જ, અને મેં ઘણા બધા ફોરેનર્સને એના પર ડાન્સ કરતા જોયા છે, જે એ ત્યાંની નવરાત્રિઓમાં થતું. તો ઘણું એવું મેં જોયું છે જે ખરેખર મેં ક્યારે ઇમેજિન નહોતું કર્યું કે આ ગરબો. ટાઈમ સ્ક્વેર પર એની પર ગરબા કર્યા છે. હા. ખાલી just for your reference. But yeah, that's true. અને હું પણ જ્યાં નવરાત્રિમાં જઉં છું, મુંબઈમાં કોઈ પણ જગ્યાએ કોઈ ફેમિલી ફંક્શન હોય, કોઈના ફ્લેટમાં નવરાત્રિ હોય, અથવા તો કોઈ પ્રાઇવેટ આયોજન હોય, એમાં પણ એ ગવાતું હોય છે. અને એ વખતે તમને જે ફિલિંગ થાય અલગ જ ફિલિંગ છે કે યાર ક્યારે શું વિચારીને લખેલું ગીત હતું અને ક્યાં પહોંચ્યું. એની ડેસ્ટિની છે ગીતની પોતાની. પાર્થ ભરત ઠક્કર સાથે પણ એક બહુ સરસ ગરબો અંબારે અંબા રે જગદમ વેન્ટિલેટર સિદ્ધાર્થ કાનુડો. હા, એ બહુ આમ જુદી રીતે કમ્પોઝ થયેલો ગરબો છે અને લખાયો પણ બહુ સરસ છે. અને એમાં પાછળથી આદિત્ય જે ગાય છે એની અંદર તમે ફેરફાર કર્યા છે. કરેક્ટ. નહીં, એ આદિત્ય તો અમારા ઘણા બધા ગરબાઓનું અભિન્ન અંગ છે. એટલે એ કાનુડોમાં પણ છે. પછી અમે એક બનાવ્યું હતું ટીચકી, એમાં પણ છે. અને એના પછી અમે બનાવ્યું હતું આ મીરા ને માધવનો રાસ, એમાં પણ છે. એટલે એ તો આદિત્ય તો અમારું અભિન્ન અંગ છે. પણ આવા ઇન્ડિપેન્ડન્ટ ગરબાનું જ અભિન્ન અંગ થઈ ગયું છે સાર્વત્રિક રીતે. નહીં, સાર્વત્રિક રીતે એ તો આપણો પ્રતિનિધિ છે અત્યારે. ગોતી લો પછી બધા એને જ ગોતે છે કે એ છે ક્યાં, એમ શું કરી રહ્યો છે. પણ હા, એ પાર્થ સાથે ઘણા ગરબા સુંદર બનાવ્યા છે. અને હંમેશા એ અનુભવ છે ને એ કંઈક અલગ જ અનુભવ છે. જ્યારે તમે ગરબા કરો ને ત્યારે આપણને મને સ્પેસિફિકલી એવું હોય કે હા ચલો આવી જાઓ, હવે કરીએ, મજા આવશે, એમ કરીને. રાઇટર તરીકે તમારો સૌથી ફેવરેટ ગરબો તમારામાંનો કયો છે? ભલે ફેમસ થયો હોય કે નહીં થયો હોય, ધેટ્સ અ ડિફરન્ટ થિંગ, પણ જ્યાં તમને એવું લાગ્યું હોય કે હિયર આઈ હેવ ગિવન માય બેસ્ટ. આઈ થિંક રાઇટર તરીકે મને જે એ ગરબો નથી એકચ્યુઅલી, ઇટ્સ અ ભજન. પણ એ ભજનનું અમારું વર્ઝન છે. વેન્ટિલેટરમાં માટે મેં લખ્યું હતું ભાડાના મકાનમાં, કે એ જે ભજન, હા, એ ભજન વાળું જ કમ્પોઝિશન છે જે હેમંત ચૌહાણ સાહેબ ગાય છે વર્ષોથી, કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. પણ અમે એનું એક કન્ટેમ્પરરી વર્ઝન બનાવ્યું છે કે અડધું આખું ટીવીમાં ગયું ને તારું અડધું ગયું ફોનમાં. બરોબર. મનમાં તો ગીતડા ફિલ્મ ના વાગે તારા કહેવાતા મૌનમાં. એટલે તું મૌન રાખે છે એમાંય તારા મનમાં ફિલ્મમાં ગીતો વાગે છે. એટલે એ રીતનો આખો સટાયર છે એ ગીતમાં. પણ એનો જે સોલ છે એ ભાડાના મકાનવાળો છે. અને એમાં પણ આદિત્યની વચ્ચે એક એ બોલે છે કે ટૂંકી બૂંદી લાંબી ગાડી, સૂટ બૂટ પટોળા સાડી, રૂપિયાના ઝાડ ક્રેડિટ કાર્ડ નો પ્લોટ વોટ સોનું ચાંદી, અને શ્રદ્ધા તારી સાજી માંદી, આ બધું ઉડી જશે. એટલે એ એકચ્યુઅલી એ બનાવવામાં જે મજા આવી હતી ને, એ મને એકચ્યુઅલી ગોરી રાધા ને કાળો કાન છે સૌથી એપિક. અને મને ખબર છે કે આજીવન જ્યાં જ્યાં નવરાત્રિ થશે ત્યાં હવે એ આવ્યા કરશે. હા, આમ તો અમર ડાયરેક્ટર છે મારી ફિલ્મોનો, પણ ત્યાં હું અમર છું. એટલે એ હંમેશા પણ છે. પણ આ એક વસ્તુ જે છે ને એ મને હંમેશા હું જેટલી વાર સાંભળું એટલી વાર મને એમાં મજા આવે છે. તમે ટ્રેન્ડમાં જોયું હશે કે હમણાં છેલ્લા કેટલાય વખતથી સમય હતો કે જ્યારે પંજાબી ગીતો, પંજાબી ફિલ્મો, પંજાબી પાત્રો, પંજાબના લોકેશન્સ were a very big part of our movies. South has also been like that. પછી આખું દિલ્હીએ કેપ્ચર કરી લીધેલું, દિલ્હી, યુપી, નોઈડા, હરિયાણા, એ બધું. હમણાં ગુજરાતીઓનો આખો સમય જે 2014 થી એઝ સચ પણ નેશનલ ફલકની ઉપર આવ્યો છે, એમાં ફિલ્મોમાં, ટેલિવિઝનમાં. નહીં, મારી ફિલ્મનું જ એપિસોડ્સ લખ્યા છે. નહીં, મારી ફિલ્મનું જ ગીત એ દરેક પંજાબી ગીતો કરતાં વધારે પોપ્યુલર છે, છોગાળા તારા. બરોબર. તો એ જે ફિલ્મનો જે નવરાત્રી ઉપર મેં લખેલી એ ફિલ્મનું ગીત છે. અને એ મને ખબર હતી કે છોગાળા આવશે એટલે એ પણ અમર થઈ જશે. એ જ્યાં સુધી નવરાત્રી વાગશે ત્યાં સુધી છોગાળા પર લોકો નૃત્ય કરતા રહેશે. બિલકુલ, બિલકુલ. આ ગુજરાતી આખા ટ્રેન્ડની અંદર તમને એવું લાગે છે કે વધુ, જેમ કે સચિન જીગર હેઝ બીન કોન્ટ્રીબ્યુટિંગ વેરી લાર્જલી, આપણા જે ગુજરાતી કમ્પોઝર્સ અત્યારે હિન્દી સિનેમામાં છે, ઇસ્માઇલ દરબાર હોય, હિમેશ રેશમિયા હોય, અમિત ત્રિવેદી હોય, સચિન જીગર હોય,
સ્લાઇટલી આપણે આમ કચ્છી તરીકે જોવા જોઈએ તો વિશાલ શેખર, સલીમ સુલેમાન વિથ અ લિટલ બિટ ઓફ રેફરન્સ. એટલે આમ કેટલા બધા એવા છે કે જે ગુજરાતી બેકગ્રાઉન્ડમાંથી અત્યારે ત્યાં હોય. હાઉ મેની ઓફ ધેમ આર વેરી સિરિયસ અબાઉટ ટેકિંગ ગુજરાતી મ્યુઝિક નેશનલ? સી આઈ હેવન્ટ વર્કડ વિથ ઓલ ઓફ ધેમ, એટલે બીજા બધાનું મને બહુ ખબર નથી, પણ સચિન જીગર ને અમિત સાથે મેં કામ કર્યું છે, એન્ડ દે આર દે આર ઇનટુ ઇટ ઇન અ વેરી બિગ વે. તમને ખબર વર્ષો પહેલા એક ગરબાના ટ્યુનની ઉપર અમિત ત્રિવેદીએ થમ્સ અપ ની એડ કરી હતી. કરેક્ટ, મને ખબર છે. અને એ લોકો કોન્સ્ટન્ટ કોશિશ કરતા હોય છે. એણે મોતી વેરાણા ચોકમાં બનાવ્યું છે જે ઘણું પોપ્યુલર છે, અને સચિન જીગર તો કરતા જ રહે છે ઘણી રીતે. ઓસમાનભાઈ સાથે કર્યું. અને સચિન જીગર તો કોન્સ્ટન્ટલી નો કોશિશ કરતા રહે છે કે ક્યાંક ને ક્યાંક ફોક અને એનો ફિલ્મોમાં પણ એને વિવિન કરવામાં આવે. પણ બીજા લોકોની મને ખબર નથી. આઈ થિંક એ લોકો પણ કોશિશ તો કરે છે. કારણ કે અત્યારે તો એમને ફ્રૂટફુલ પણ નીવડશે, બીકોઝ ધેર ઇઝ અ નહીં, એના પછી તો બહુ ડિમાન્ડ હતી. ચોગાળા હિટ થઈ ગયું ને, ચોગાળા અને બીજું દર્શન વાળું કયું સોંગ હતું એ પણ ઓઢણી, એ પણ બહુ પોપ્યુલર થયું ને. એના પછી તો એક ટ્રેન્ડ જ ચાલ્યો હતો. મને પણ ઘણા બધા એવા સોંગ, એવું એસા કુછ હો તો वो बताओ ना जिसमें राइट्स ना लेना पड़े और ऐसा पॉपुलर हो जाए. पहली लाइन अगर हाँ, जिसमें राइट्स का प्रॉब्लम, जिसमें राइट्स ना लेना પડે. પણ એમાં એકચ્યુઅલી ગુજરાતી ફોકમાં એક પ્રોબ્લેમ એ પણ છે ને કે તમને એની ઓરિજિન ઘણીવાર ખબર જ નથી પડતી. ઘણા બધા આપણા સોંગ્સ એવા છે ને કે આપણને ખબર નથી કે જૂની ગુજરાતી ફિલ્મોના છે કે ફોક છે કે કોણે લખેલા છે કે શ્યામ મુને લોકો એવું જ માને છે કે આ 50 વર્ષ જૂનું છે. એટલે મારો સ્ત્રોત છે એમાં એ આ આદિત્ય છે. હું એની આગળ વેલિડેટ કરાવું છું તું કે આ ક્યાંનું છે ગોતીને. વિશાલભાઈ કહેતા હશે ને કે મારા બધા ગરબા વિશે લોકો એવું માને છે કે આ બધા ફોક છે, બધા ફોક છે. એને કે મારી હું જ જજ તરીકે હું કોમ્પિટિશનમાં હોય અને સાબરકાંઠાનો શાહુકાર સામે જ ગાય અને મારે કહેવું પડે કે ભાઈ આ તો મેં લખેલું છે. નહીં, એવું મારે તો 2 સોંગ્સમાં કોન્સ્ટન્ટલી થાય છે. વાલમને હવે લોકો ઓલમોસ્ટ ફોક સોંગ જ માને. જબરજસ્ત. એના વિશે તો મારી પાસે ઘણો બધો ડોપ છે. આઈ વિલ ટેલ યુ મોર અબાઉટ ધેટ. માય લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ વુડ બી, અત્યારે તમે મુંબઈની અંદર આટલા બધા વર્ષોથી રહો છો, હિન્દી સિનેમા જગત સાથે આટલું બધું સંકળાયેલા છો, તમે ત્યાંની નવરાત્રી જે જુઓ છો, અમદાવાદની નવરાત્રી જુઓ છો, વડોદરાની નવરાત્રી આઈ એમ શ્યોર કોઈ પ્રમોશનમાં જોઈ હશે. ના, મારી વાઈફ ત્યાંની છે, બરોડાની, એટલે મેં તો જોઈ છે વર્ષો સુધી. અને તમારી પાસે ભાવનગરના રેફરન્સીસ છે. કઈ નવરાત્રી તમને એવું લાગે છે કે જે એકચ્યુઅલ પર્પઝ અથવા તો તમારો જે ફેસ્ટિવલ છે જેને સૌથી વધારે પ્રિઝર્વ કરવા માટે આપણે મહેનત કરવી જોઈએ? આઈ થિંક જે વડોદરાવાળી છે ને એ ક્યાંક ને ક્યાંક એનું પ્યોરેસ્ટ સ્વરૂપ છે. કારણ કે મેં જે એક તો આપણા પેલા દાદા અતુલ દાદાનું જે પેલું છે, એટલે એમનું જે આખું નવરાત્રીનું આયોજન હોય છે યુનાઇટેડ વેમાં, તો એ પાશ્ચાત્ય ઇન્ફ્લુઅન્સ વગર અને ખાલી ફોક બેસીને ગાય અને એનો લોકો ડાન્સ કરે. બીજા ત્યાં ફાઇન આર્ટ્સના ને એના જે ગરબા હોય છે એમાં પેલા પણ નથી હોતા, ખાલી ત્યાંના જ લોકો વગાડે ને ત્યાંના જ લોકો ડાન્સ કરે. ઓર્કેસ્ટ્રા કે ડીજે કે એવું કશું નથી હોતું. એટલે એ ક્યાંક ને ક્યાંક નો ફોકની દ્રષ્ટિએ જોડાયેલું છે રૂટ્સથી. એ વર્ઝન વધારે મને ગમે છે રાધર દેન એનો ઓર્કેસ્ટ્રા હોય અને 25 સિંગરો હોય ને. હમણાં છેલ્લા 2-3 વર્ષથી અમદાવાદની અંદર સેપ્ટમાં જે ગરબા થતા હતા એ પછી હવે બહાર આવ્યા અને હવે લોકો માત્ર ઢોલની ઉપર આખી રાત સુધી ગરબા કરતા હોય છે વિથ ધ સેમ સ્ટેપ, અને ધે બીકમ વેરી પોપ્યુલર. પણ હવે આઈ થિંક વી વિલ ગો બેક ટુ રૂટ્સ. હવે એવું લાગી રહ્યું છે, કારણ કે એ પછી આનો કોઈ અંત નથી. ધેન હાર્દિક દવે અને આદિત્ય બંને ખાસું બધું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ઇન્ટુ ગોઈંગ બેક ટુ ધ રૂટ્સ. નહીં, હાર્દિક તો હું બહુ મોટો ફેન છું. એનું જે એક તારા એ કરે છે એનો એક યુનિક સાઉન્ડ છે, અને એ યુનિક રીતે ભક્તિ સંગીત અને ફોક બંને સાથે જોડાયેલો છે. એટલે આ લોકો છે ફ્લેગ બેરર્સ. આઈ હોપ કે લોકોને આ તરફ પાછા વાળી શકે, અને આઈ થિંક થઈ જશે 2-3 વર્ષમાં વી ઓલ વિલ કમ બેક ટુ ધેટ ફોર્મ ઓફ સેલિબ્રેશન. ઓલરેડી છંદ બહુ સરસ રીતે મૂકી દીધા છે. કરેક્ટ. બિલકુલ. તમારો આવનારા પ્રોજેક્ટ્સમાં કોઈ પણ જગ્યાએ કોઈ ગરબો છે નવો ધેટ વી કેન લુક ફોરવર્ડ ટુ? હમણાં તો નથી, પણ બહુ જલ્દી બનાવીશું. નવરાત્રી આવી જ રહી છે એટલે મને લાગે છે હવે જાગશે બધા કે આપણે એક ગરબો બનાવીએ એમ કરીને, અને આ વર્ષે કરીશું હોપફુલી.
તમે રેડ્રાસ માટે પણ અત્યાર સુધી ગરબા લખ્યા છે. એમાંથી તમારો ગમતો જીએસટી વાળો છે? જીએસટી નું ફૂલ એક અમે લખેલું હા, એ વખતે ખરેખર એમાં એ અલગ જ ટાઈપનો અનુભવ હતો કે ગરબા આવા વિષય પર તમે લખો. મેં મારા નાટકોમાં એવું ઘણું લખેલું છે કે ક્યાંક ને ક્યાંક ગરબો હોય કે રાસ હોય કે, પણ એ જે નાટક ઉપર નાટકનો થીમ હોય ને એના પર બેઝડ હોય. તમે ગરબા પણ લખ્યા છે એની અંદર, અને તમે બજાતે રહો પણ લખ્યું છે એની અંદર, કારણ કે તમારું પેલું નેશનલ ડિસઓનેસ્ટી વાળી જે વેક્સિન છે એના વિશેની વાત છે, બહુ જબરજસ્ત છે. ટેલ અસ લિટલ મોર અબાઉટ ધેટ. તો એ અમારું નાટક હતું, નેશનલ ડિસઓનેસ્ટી વેક્સિનેશન પ્રોગ્રામ. ઇટ વોઝ અ શોર્ટ પ્લે, લઘુ નાટક જેને કહેવાય, સ્કિટ. અને એના માટે લખેલું હતું. એ આખું પેલા સ્ટ્રીટ પ્લેના ફોર્મમાં જ હતું. એટલે अपने बच्चे को लगवाओ बेईमानी का टीका, शरीफ बच्चा इस दुनिया में अब न रहे किसी का, भाई अब न रहे किसी का, क्योंकि बेईमान जो नहीं हुआ तो रहेगा भूखा नंगा, इस दुनिया की यही રીત है, મત લો इससे पंगा भाई, મત લો इससे पंगा. એટલે જો એ મોટો થઈને ઈમાનદાર થઈ જશે તો એને કોઈ લાઈફમાં ચાન્સ નથી. એટલે અત્યારથી એને રસી આપી દો કે બેઈમાન થઈ જાય તો એ સર્વાઈવ થઈ જશે. અને ત્યાં મ્યુઝિયમો હોય કે જેમાં પેલા બાંધેલા માણસો રાખેલા હોય જે ઈમાનદાર થઈ ગયા હોય, એટલે પેરેન્ટ્સ જઈને બતાવે કે જો આવા થઈ જવાય એમ. એટલે देखो ऐसा भी एक टाइम आएगा जब तुम ईमानदार हो जाओगे, बच के रहना. તો એટલે એ પ્રકારનો સટાયર હતો નાટકમાં. અને એમાં પછી ગરબો પણ આવે અને એવું બધું ઘણું અમે તોફાનો કરેલા છે કોલેજ ડેઝમાં. દિનેનભાઈ સાથે આપણે વાતો કરી છે આજે નવરાત્રી વિશે. એમની સાથે બીજી ઘણી બધી વાતો અમે કરવાના છીએ, 2R થી લઈને સ્ત્રી 2 ની સફળતા સુધીની. એના માટેનું there is a separate podcast. We hope after this you go and watch that one as well. Thank you so much, Nirenbhai. Thank you so much. Thank you so much, and looking forward to Red Ras this year again. રેડ રાસનો એક્સ્ટ્રા રાઉન્ડ રમતા પહેલા સાંભળીએ દેવકી સાથે.